આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં 12મું પ્રકરણ છે સ્માર્ટ ચાર્ટ. તે આખું પ્રકરણ છે આપણે સમજવાના છીએ અને શીખવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ. અહીંયા એક પહેલો મુદ્દો આપેલો છે ચી ચી મ્યાઉ મ્યાઉ. ચી ચી મ્યાઉ મ્યાઉ એવો એક મુદ્દો છે અને એ મુદ્દાની અંદર શું કરવાનું છે એ આપણે જોઈએ. તો યામિનીએ પ્રાણીઓ અને પક્ષીઓ પર પ્રોજેક્ટ કાર્ય કર્યું. યામિની નામની એક છોકરી છે, એણે પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પ્રોજેક્ટ કાર્ય કર્યું છે. તેણે વર્ગના દરેક વિદ્યાર્થીઓને તેમને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછ્યું. એણે શું કર્યું છે? વર્ગના બધા વિદ્યાર્થીઓને એમને જે પાલતુ પ્રાણી ગમતું હોય એના વિશે પૂછ્યું. તેમણે દરેકના ઉત્તરની નોંધ આવૃત્તિ ચિહ્ન એટલે કે ટેલીમાર્કનો ઉપયોગ કર્યો. આવૃત્તિ ચિહ્નની નોંધ માટે એણે શું કર્યું? આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. આવૃત્તિ ચિહ્ન એટલે શું એ આપણે આગળ શીખવાનું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી બિલાડી કહ્યું હોય તો તેણે કોષ્ટકમાં ચાર્ટમાં બિલાડીની સામે એક ઊભી રેખા બનાવી આવી ખેંચી. જ્યારે કોઈ બીજો વિદ્યાર્થી બિલાડી કહે તો એમાં પાછી આડી લીટી કરે. એટલે કે જો 5 બિલાડીઓ કોઈ કહે તો આવી રીતના 4 લીટી આડી અને એક આવી રીતના, એવી રીતે 5 બિલાડીઓ. તે બધામાં 24 વિદ્યાર્થીઓએ તેમનું પાલતુ પ્રાણી બિલાડી કહ્યું. યામિનીએ કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરો. બરાબર છે. તો એવું એક છે. જો 24 કીધી છે, તો અહીંયા કેટલી થઈ છે? આ 5, 10, 15, 20 અને 24. બરાબર. તો જો અહીંયા 24 છે લખેલી છે. તો આવૃત્તિ કઈ રીતે બનાવવાની હોય તો એ આપણે થોડુંક પહેલાં શીખી લઈએ. જો આવૃત્તિ એટલે સૌ પ્રથમ કોઈ બિલાડી, દાખલા તરીકે પ્રાણીઓને એમણે પૂછ્યું છે કે બિલાડી છે, કૂતરો, સસલું, આ 3 પ્રાણીઓ વિશે કહીએ. જો પહેલા બાળકને પૂછે અને એમ કે બિલાડી, તો અહીંયા એક ઊભી લીટી દોરવાની. પછી બીજો બાળક છે એ એમ કહે છે કે બીજો બાળક છે એ કૂતરો કહે છે, તો ત્યાં ઊભી લીટી દોરવાની. ત્રીજો બાળક છે સસલું કહે છે, તો અહીંયા દોરવાની. હવે ચોથા બાળકને પૂછે છે એ પાછો કૂતરો કહે છે, તો અહીંયા દોરવાની. 5મો બાળક છે એ બિલાડી કહે છે, અહીંયા દોરવાની. 6ઠ્ઠો બાળક છે એ પાછો બિલાડી કહે છે, તો નીચે દોરવાની. 7મો બાળક છે એ પાછો કૂતરો કહે છે, તો અહીંયા દોરવાની. 8મો બાળક છે એ બિલાડી કહે છે, તો અહીંયા. 9મો બાળક પણ બિલાડી કહે છે, તો અહીંયા દોરવાની લાઈન. 10મો બાળક છે એ પાછો બિલાડી કહે છે, તો ઊભી લીટી આવશે. તો આવી રીતે જે બાળક છે એ કહેતો જાય એવી રીતે આપણે દોરતું જવાનું છે. એના પછીનો બાળક છે એ કૂતરો કહે છે, તો અહીંયા આવશે. એના પછીનો બાળક છે સસલું કહે છે, અહીંયા આવશે. એના પછીનો બાળક છે પાછો બિલાડી કહે છે, તો આવી રીતે આવશે. એના પછીનો બાળક હજી બિલાડી કહે છે, તો નીચે દોરવાની. આવી રીતે આવૃત્તિ ચિહ્ન છે એ આગળ જે પૂછતું જવાનું હોય અને દોરતું જવાનું હોય. તો એવી રીતે આવૃત્તિ ચિહ્ન છે એ દોરવાના હોય. તો જો અહીંયા છે એ આવૃત્તિ ચિહ્નો છે એ દોરેલા છે. બિલાડી છે તો એના આવૃત્તિ ચિહ્નો આટલા થયા છે, તો આમાં બધા જ લીટા છે એ ગણી લેવાના આપણે. બધા લીટા જો 1, 2, 3, 4 ને 5 લીટા, એક બોક્સ આખું પૂરું થાય એટલે 5 લીટા થાય. બરાબર. તો અહીંયા એની સંખ્યા લખેલી છે. તો એવી રીતે સંખ્યા લખવાની હોય. તો આપણે અહીંયા બધી સંખ્યા છે એ આપણે લખવાની છે. જોઈ, કૂતરો છે એ કેટલા પણ બાળકોને ગમે છે તો અહીંયા લખેલા છે 5, 10, 15, 20, 25, 30. 30 ને આમાં કેટલા છે? 1 અને 2. 30 ને 2 કેટલે થયા? 32 થશે. તો કૂતરો છે 32 બાળકોને ગમે છે. હવે સસલા, તો કે 5 ને 5, 10. સસલા છે 10 બાળકોને ગમે છે. આગળ છે ગાય. ગાય કેટલા બાળકોને ગમે છે? 5, 10, 15, 20 અને 2, 22. કેટલા છે? 22. આગળ છે પોપટ. તો પોપટ છે 5 અને આ 3 બીજા એટલે 8. 8 બાળકોને પોપટ ગમે છે. એના પછી બકરી 1, 2, 3, 4. 4 પંચા 20. 20 બાળકોને ગમે છે બકરી. એના પછી ખિસકોલી છે. ખિસકોલી છે 5, 10 અને 15. 15 બાળકોને ખિસકોલી ગમે છે. તો આવી રીતે એમણે બધા બાળકોને પૂછ્યું છે અને આવી રીતે આવૃત્તિ બનાવવાની છે. પછી આવૃત્તિ બનાવીને એનો સરવાળો કરીને કેટલા બાળકોને કયું પ્રાણી ગમે છે એનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. તો આવી રીતે એમણે આવૃત્તિ છે બનાવી છે.
હવે આગળ છે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો જુઓ અને દરેક પ્રાણીની સામે કુલ સંખ્યા લખો, જે આપણે લખી નાખી. યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી? તો કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી આપણને કઈ રીતે ખબર પડશે? તો આ બધા જ બાળકોનો સરવાળો કરી નાખવાનો છે. તો સરવાળો કેટલો થશે? એ સરવાળો છે એ આપણે કરવા માટે શું કરશું? બધા જ બાળકોનો સરવાળો કરી નાખીએ કે 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 8 16, 16 ને 5 21, 21 અને 2 ને 2 4 ને 3 7 ને 1 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 1 13, 131 બાળકોને સાથે એમણે વાત કરી છે. કેટલા બાળકો સાથે વાત કરી છે? યામિનીએ કુલ 131 બાળકો સાથે વાત કરી. આગળ બીજો પ્રશ્ન છે, આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય એવું પાલતુ પ્રાણી કયું છે? સૌથી વધારે ગમતું હોય એવું પ્રાણી કયું છે? જોવો તો સૌથી વધારે આમાંથી 32 કૂતરો છે એ પાલતુ પ્રાણી છે એ સૌથી વધારે ગમે છે. તો અહીંયા આપણે જવાબ લખીશું કે સૌથી વધુ કૂતરો પ્રાણી છે સૌથી વધારે ગમે છે. તમને કયું પાલતુ પ્રાણી ગમે છે? તમે તેનું નામ શું રાખો અને બીજા પ્રાણીઓને ઘરમાં રાખી શકાય? બીજા કયા પ્રાણીઓને ઘરની અંદર રાખી શકાય એ અંગે ચર્ચા કરો. તો તમને જે પ્રાણી ગમતું હોય એનું નામ તમારે અહીંયા લખવાનું છે કે મને સસલું ગમે છે. તો આવી રીતે તમે કોઈ પણ તમને જે પ્રાણી ગમતું હોય એના વિશે લખી શકો છો. હવે આગળ બીજો એક મુદ્દો છે, રસ્તા પર આવૃત્તિ ચિહ્ન બનાવો. રસ્તા ઉપર એટલે શું મુદ્દો છે? તો રસ્તા ઉપર જો સુમિતા નામની એક છોકરી છે એ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભી રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેણે દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. આથી દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં મદદ કરી. જો રસ્તા ઉપર ઊભી હતી પણ કયા કયા વાહન કેવી રીતે નીકળે છે, કે બસ કેટલી નીકળે છે, સાયકલ કેટલી નીકળે છે, મોટર કેટલી નીકળે છે, તો એ બધું માહિતી લખવા માટે એણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો હતો. એણે કઈ રીતે ઉપયોગ કર્યો છે? તો આપણે એમાં આની અંદર જ જોઈએ તો એણે શું કર્યું છે? પહેલાં તો અહીંયા લખ્યું છે બસ, ટ્રક, કાર, સાયકલ, બરાબર છે. તો આવી રીતે જેટલા વાહન નીકળ્યા છે એનું નામ એણે લખી નાખ્યા છે. પછી બસ નીકળી હોય તો એણે એક લીટી કરી છે, કાર નીકળી હોય તો એક લીટી અહીંયા કરી છે, સાયકલ માટે એક લીટી અહીંયા કરી છે, પછી બીજી બસ નીકળે તો બીજી લીટી કરી છે, ત્રીજી બસની ત્રીજી લીટી, ટ્રક નીકળે તો એક લીટી અહીંયા, કાર નીકળે પાછી તો અહીંયા, એવી જ રીતે બીજી કાર નીકળે તો અહીંયા, બસ નીકળી હોય તો અહીંયા, પાછી બસ નીકળે તો અહીંયા, એના પછી બસ નીકળે તો અહીંયા, એવી રીતે એણે વારાફરતી આગળ કરીને એણે વાહનો છે એની આવૃત્તિ બનાવી છે. બરાબર છે. તો એવી રીતે આવૃત્તિ છે એ બનાવવાની છે. તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી કરવામાં મદદ મળી. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે વાહનો હોય, કયા પ્રકારના વાહનો કેટલા નીકળે છે એ જોવા માટે આવી રીતે આપણને તરત જ સમજ પડી જાય. જો એણે અહીંયા લખેલું પણ છે, સાયકલ છે પહેલાં બનાવી છે, સાયકલની આવૃત્તિ લખી દો, એની સંખ્યા આપણે લખવાની છે. તો કેટલી છે? 5 10 15 20 25 અને 3 બીજી 25 ને 3 કેટલી થઈ? 28. એના પછી છે કાર. કાર કેટલી નીકળી છે? 1 2 એટલે 10, 10 ને 2 12, 12 કાર નીકળે છે. રિક્ષા કેટલી નીકળે છે? 5 10 15 અને 3 18. એના પછી બસ. બસ કેટલી નીકળે છે? 5 10 15, 15 બસ નીકળે છે. એના પછી પેડલ રિક્ષા 1 5 10 15 20 ને 4 24, 24 પેડલ રિક્ષા નીકળી છે. ખટારો છે 5 ને 1 6 નીકળ્યા છે. કેટલા નીકળ્યા છે? 6. તો આવી રીતે દરેક વાહનોની સંખ્યા લખવાની છે. હવે અહીંયા જો દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો. દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો, જે આપણે અહીંયા લખી નાખી છે. બરાબર છે. આગળ સુમિતાએ અડધા કલાકમાં કુલ કેટલા વાહનો જોયા? અડધા કલાકની અંદર એણે જોયા છે. તો આ બધા જ વાહનોનો આપણે સરવાળો કરવાનો છે. કેટલા થાય છે બધા જ વાહનોનો સરવાળો?
તો 8 ને 2 10, 10 ને 8 18, 18 ને 5 23, 23 ને 4 27, 27 ને 6 33, 3 ને 2 5 ને 1 6 ને 1 7 ને 1 8 ને 2 10, કેટલા થયા? 103. 103 વાહનો એણે જોયા. સુમિતાએ અડધા કલાકમાં રસ્તા ઉપર કેટલા વાહનો જોયા? 103 વાહનો જોયા. આગળ, ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે. સાચું છે ખોટું? તો ખટારાની રિક્ષા પહેલાં તો જોઈ લઈ. ખટારાની સંખ્યા કેટલી છે? ખટારાની સંખ્યા છે 6 અને રિક્ષાની સંખ્યા 18. તો એ 3 ગણી છે. 6 ગુણ્યા 3 કરીએ તો 18 થાય. 6 તેરી 18. તો એ સાચું છે. બરાબર છે. તો ખટારાની રિક્ષા છે એ સાચું છે. તો એ સાચું છે. આગળ, બીજા 7 ખટારા અને 2 બસ માટે આવૃત્તિ ચિહ્ન બનાવો. માની લો કે હજી બીજા 7 ખટારા બીજા નીકળ્યા છે, તો એના માટે તમારે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. બીજા 7 ખટારા, તો 7 ખટારા માટે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. 7 ખટારા માટે જો હજી બીજા 7 ખટારા એટલે 1 2 3 4 5 6 અને 7. તો આ 7 ખટારા માટે થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7. અને બીજી 2 બસ છે એની 2 બસ, તો એક અહીંયા થશે અને એક આ બાજુ. તો 2 બસ માટે આવૃત્તિ ચિહ્ન આપણે બનાવી નાખીએ. તો એવી રીતે આવૃત્તિ ચિહ્ન વધારાના બનાવવાના છે. હવે જાતે કરો. બીજી એક બીજી પ્રવૃત્તિ છે કે તમારી સોસાયટીનો એક આંટો લગાવો આખી સોસાયટીની અંદર, અથવા તમારી જ્યાં રહેતા હોય ત્યાં તમારે એક આંટો મારવાનો છે. અને તેમાં કેટલાક વિવિધ પ્રકારના વૃક્ષો હશે. એ વૃક્ષો હોય તે શોધી કાઢો. શું તમે તેના નામ જાણો છો? તેના ચિત્ર બનાવી શકશો? વિવિધ પ્રકારના વૃક્ષોની સંખ્યા નોંધવા માટે આવૃત્તિ ચિહ્ન ઉપયોગ કરો. તો એના માટે પણ તમારે ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો તમારે સોસાયટીની અંદર જવાનું છે અને સોસાયટીની અંદર તમારે અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય એના નામ પહેલાં લખી લખવાના. જે વૃક્ષ આવે એનું પહેલાં તો લીમડો, પછી પીપળ, આંબો, વડ. તો તમારી સોસાયટીમાં જે વૃક્ષ હોય એ તમારે આંટો મારવાનો છે. અને માની લો કે લીમડો છે, એક લીમડો આવ્યો જોવા મળ્યો તો તમારે એક લીટી દોરવાની. પછી એક વડ જોવા મળ્યો તો એક વડની લીટી દોરવાની. હવે આગળ આવ્યા તો બીજો લીમડો આવ્યો તો બીજી લીટી દોરવાની. ત્રીજો લીમડો આવ્યો તો ત્રીજી લીટી. હવે પીપળ આવી તો એક લીટો દોરવાનો. બીજી પીપળ આવી તો ઉપરથી લીટો દોરો. આવી રીતે તમારે આવૃત્તિ ચિહ્નો છે બનાવતું જવાનું છે અને નક્કી કરવાનું છે કે તમારી સોસાયટીની અંદર કેટલા વૃક્ષો આવેલા છે, કયા પ્રકારના વૃક્ષો કેટલા આવેલા છે. આગળ, મદદગાર હાથ એવો એક મુદ્દો છે. જો મદદગાર હાથ, તો એમાં શિક્ષક છે એ ભણાવે છે અહીંયા, અને શિક્ષક છે એ બાળકોને પૂછે છે. શું પૂછે છે કે પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે. તો તેના વિદ્યાર્થીઓએ ઉત્તર મળ્યા. અલગ અલગ પ્રકારના બાળકોએ છે ઉત્તર આપ્યા કે કયા બાળકો કયા કામની અંદર એના માતા પિતાને મદદ કરે છે, તેના જવાબો આપ્યા. વિદ્યાર્થીઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા. શિક્ષકે એકઠા કરીને એનું ટેબલ બનાવ્યું છે. જો અહીંયા જો બજારે જવું, વાસણ સાફ કરવા, કપડાં ધોવા, ખાવાનું બનાવવું અને પીરસવું, ઘરની સફાઈ, માતા પિતાને મદદ કરતા કુલ બાળકો. તો અહીંયા જો આ બધા બાળકો છે એ બજારે જવામાં કેટલા બાળકો મદદ કરે છે? તો કે 47 બાળકો મદદ કરે છે. વાસણ સાફ કરવામાં 15 બાળકો મદદ કરે છે. કપડાં ધોવામાં 3 બાળકો મદદ કરે છે. ખાવાનું બનાવવાનું પીરસવામાં 25 બાળકો મદદ કરે છે. ઘરની સફાઈમાં 10 બાળકો મદદ કરે છે. બરાબર છે. તો આવી રીતે શિક્ષક છે એમણે બધું માહિતી ભેગી કરી અને લખ્યું છે. હવે તમે આ કોષ્ટકમાં આપેલી સંખ્યાને બતાવવા માટે વર્તુળ આલેખ કે પાય ચાર્ટ જો અહીંયા આપેલો છે એ તમે ભરી શકો છો. તો અહીંયા એક પ્રશ્ન છે, ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. ખાવાનું બનાવવું અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. કેટલી સંખ્યા છે? ખાવાનું બનાવવું
એને પીરસવું, તો એમાં 25 બાળકો મદદ કરે છે. હવે કુલ બાળકો કેટલા છે એમાંથી આપણે પહેલાં તો એની ગણતરી કરવી પડશે. કુલ બાળકો કેટલા છે? તો કે કુલ બાળકો 100 બાળકો છે. કેટલા છે? 100. તો આપણે અહીંયા નીચે લખી નાખીએ કુલ 100 બાળકો છે. હવે એમાંથી 25 બાળકો એટલે કેટલા થાય? તો 100ના 4 ભાગ પાડીએ એટલે 25, એક ભાગની અંદર 25 આવશે. બરાબર છે? 100ના 4 ભાગ પાડીએ એટલે એક ભાગની અંદર 25 આવશે. તો એમાંથી કયા ચોથા ભાગના બાળકો છે એ ખાવાનું બનાવવા અને પીરસવાની અંદર મદદ કરે છે? તો એનો જવાબ આવશે સી. બરાબર. હવે જો અહીંયા ઘરની સફાઈ કરવા માટે એમાં લખેલું છે અહીંયા ઘરની સફાઈ કરવામાં મદદ કરતા બાળકો 10 બાળકો મદદ કરે છે. તો એ અહીંયા લખેલું છે. જો આની અંદર અલગ અલગ પ્રકારના કલર આપેલા છે. આ મોટો ભાગ છે એ કેટલો ભાગ છે? તો એ આપણે આમાંથી જોઈને આપણે લખવાનું છે કે એ કયો ભાગ છે. તો એ બજારે જવું. શું છે? બજારે જવું. બજારે જવાની અંદર અડધાથી થોડાક ઓછા બાળકો, એટલે કે 100માંથી થોડાક ઓછા, અડધા એટલે અડધું ક્યાં થાય? અડધું આખો લીટો હોય તો અડધું થાય. તો આટલો ભાગ અડધો થાય. અડધાથી થોડું ઓછું છે. તો એ બાળકો છે શેમાં મદદ કરે છે? તો કે બજારે જવું. એમાં 47 બાળકો છે મદદ કરે છે. અહીંયા આપણે લખવાનું છે બજારે જવું અને 47 બાળકો. પછી આ 25% છે એ શેમાં છે? તો કે પીરસવું, જમવાનું બનાવવું. તો એની અંદર 25 બાળકો મદદ કરે છે. હવે 2 બાળકો બાકી રહ્યા છે. બે કામ બાકી રહ્યા છે. તો એ કયા કયા બાકી રહ્યા છે? તો એક છે વાસણ સાફ કરવા અને કપડાં ધોવા. વાસણ સાફ કરવા અને કપડાં ધોવા. તો વાસણ સાફ કરવા એટલે આ છે. બરાબર છે? તો એ 3 જ છે. તો અહીંયા આવશે આ વાસણ સાફ કરવા. એમાં 3 બાળકો છે. આ કપડાં ધોવા એમાં 15 બાળકો છે. આવી રીતે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ છે એની અંદર એ માહિતી છે એ આપણે ભરી શકીએ છીએ. હવે બીજો મહાવરો છે. જો અહીંયા મહાવરો શાળા સમય પછી, એટલે કે તમારા 10 મિત્રોને પૂછો કે શાળા છૂટ્યા પછીના સમયમાં તેઓને શું કરવું પસંદ છે. 10 મિત્રોને તમારે પૂછવાનું છે. જો ટીવી જોવી, ફૂટબોલ રમવું, વાર્તાની ચોપડીઓ વાંચવી, બગીચામાં જવું, વાતો કરવી, ગૃહ કાર્ય કરવું. બરાબર છે? 10 મિત્રોને તમારે પૂછવાનું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા લખવાની છે. બરાબર છે? તો તમારા મિત્રને પૂછતું જવાનું. જો કોઈ ટીવી જોવું એમ કે તો તમારે આવૃત્તિ ચિહ્ન પહેલાં લખવાના છે અને પછી એ તમારે અહીંયા સંખ્યા લખવાની છે. તો માની લો કે ટીવી જોવાનું 2 બાળકોને ગમે છે, ફૂટબોલ રમવું 1 બાળકને ગમે છે, વાર્તાની ચોપડી વાંચવી 1 બાળકને ગમે છે, બગીચામાં જવું 2 બાળકને ગમે છે, એ વાતો કરવી 1 બાળકને ગમે છે અને ગૃહ કાર્ય કરવું 3 બાળકોને ગમે. તો 10 બાળકો થઈ ગયા. 10 વિદ્યાર્થીઓને તમારે 10 મિત્રો હોય એને પૂછવાનું છે. તો આવી રીતે તમે એ સંખ્યા છે એ લખી શકો છો. હવે જાહેરાત. અહીંયા એક પાછું ઈજ છે નવું. રાગીણીએ ટીવી પર કાર્ટૂન જોવું ખૂબ ગમે છે. રાગીણી નામની એક છોકરી છે, એને ટીવી ઉપર કાર્ટૂન જોવા ગમે છે. એક દિવસ તેણે કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર કર્યો. જો કાર્યક્રમ આપણે જોતા હોય ટીવી અંદર કોઈ પણ, તો વચ્ચે વચ્ચે જાહેરાતો આવતી હોય છે, ઘણી બધી જાહેરાતો આવતી હોય છે. તો તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે 14 જાહેરાત આવે છે. દરેક વિરામ એટલે કે વિરામ આવે 5 કે 7 મિનિટનો એવો વિરામ આવે તો એની અંદર 14 જાહેરાતો આવે છે એવું એણે જોયું. તેમાંથી 10 જેટલી જાહેરાતોમાં બાળકો અભિનય કરે છે. 10 જાહેરાતો એવી હતી કે એની અંદર બાળકો અભિનય કરતા હતા. એટલે કે તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરતા હોય છે? તો બાળકો શું કામ આવતા? તો કે જાહેરાતોની અંદર બાળકો જો હોય તો બાળકોને એ વસ્તુ ખરીદવાનો, એ વસ્તુ લેવાનું એવું બધું મન થાય. એટલા માટે જાહેરાત આપવાવાળા છે એ લોકો બાળકોને અભિનય માટે રાખતા હોય છે. કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. તો તમારે પણ આવી રીતે કોઈ ટીવી જોતા હો તો તમારે શું કરવાનું છે? ટીવીની જાહેરાત આવે ત્યારે તમારે શેની જાહેરાત આવે છે જોવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને એ જાહેરાતો છે ગણી શકો છો. હવે જાતે કરો. અહીંયા પણ એવું જ છે. હવે તમે જ્યારે તમને મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ત્યારે દરેક વિરામ વખતે આવૃત્તિ ચિહ્નો
જાહેરાત આવે છે તે ગણો અને તે માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. જ્યારે તમે કોઈ જાહેરાતમાં બાળકને અભિનય કરતા જુઓ તો આવૃત્તિ ચિહ્નની નીચે ટપકું કરો. બરાબર. તમારા ઉત્તરને તમારા મિત્રના ઉત્તર સાથે સરખાવો. શું તમને ભિન્ન ઉત્તર મળે છે? તો આ પ્રવૃત્તિ તમે કઈ રીતે કરશો? તો તમે જ્યારે પણ ટીવી જોવા માટે બેસો, ત્યારે તમારે આવૃત્તિ ચિહ્ન બનાવતું જવાનું. કઈ રીતે? ટીવી જોવા બેસો તો જાહેરાત 1, દાખલા તરીકે જાહેરાત 1 આવી છે, જાહેરાત 1, તો એની અંદર કેટલી વિરામ વખતે એક વિરામ છે, વિરામ આવ્યો છે પહેલો વિરામ, તો વિરામ વખતે 1, એમાં જાહેરાત 1, 2, 3, 4 અને 5. એની અંદર જો પહેલી જાહેરાત 1ની એક જાહેરાત 1 આવે તો અહીંયા તમારે એક લીટી દોરવાની છે. બીજી આવે તો પાછી એની આવે તો 2, એક અહીંયા પાછી બીજી આવી તો અહીંયા, ત્રીજી ની આવી તો અહીંયા. તો એવી રીતે જાહેરાતના જે આવે એ તમારે આવૃત્તિ ચિહ્ન બનાવતું જવાનું. પછી શું કરવાનું છે કે જે જાહેરાતની અંદર બાળકો હોય તો એ માની લો કે આ જાહેરાત આવી છે એની અંદર બાળકો છે તો ત્યાં તમારે એક આવી રીતના ટપકું કરી દેવાનું. આ જાહેરાત આવી હતી ત્યાં બાળક આવ્યું હતું, પછી આ જાહેરાત આવી હતી ત્યાં પણ બાળક આવ્યા હતા, આમાં પણ બાળક હતા. જે જાહેરાતની અંદર બાળકો હોય એ જાહેરાતની ઉપર તમારે એવું ટપકું કરી દેવાનું છે. તો એવી રીતે એ પ્રવૃત્તિ કરવાની છે. આગળ બીજી એક પ્રવૃત્તિ છે ઠંડુ અને ગરમ અને ઠંડુ. તો એ આપણે જોઈએ. શું તમે ટીવી પર કે સમાચાર પત્રમાં હવામાન અંગેનો અહેવાલ જોયો છે? ટીવીમાં કે સમાચાર પત્રની અંદર હવામાન અંગેના અહેવાલ દરરોજ આવતા હોય છે. તો અહીં 2 લંબા લેખ આપેલા છે. તેઓ 4 શહેરોના મહત્તમ તાપમાન સેલ્સિયસ બતાવે છે. જે ભિન્ન ભિન્ન દિવસોમાં લીધેલા તાપમાન છે એમાં દિલ્હી, શિમલા, બેંગલુરુ, જેરુસલેમ છે. જો 4 શહેરો છે. પહેલું છે દિલ્હી, શિમલા, બેંગલુરુ, જેરુસલેમ. આમાં પણ એના જ છે, દિલ્હી, શિમલા, બેંગલુરુ, જેરુસલેમ. પણ અહીંયા જો 1 જૂન એટલે કે ત્યાં ખૂબ જ ગરમી પડતી હોય, ઉનાળાનો સમય છે, અને 1 ડિસેમ્બર એટલે કે ત્યાં શિયાળો હોય, ખૂબ જ ઠંડી પડતી હોય. તો એનું તાપમાન આપેલું છે. જો દિલ્હીની અંદર 1 જૂનના દિવસે 33 સેલ્સિયસ તાપમાન હતું, જૂનમાં શિમલામાં 22 હતું, બેંગલુરુમાં 28, જેરુસલેમમાં 38 હતું, અને 1 ડિસેમ્બર એટલે કે ત્યારે શિયાળામાં દિલ્હીમાં કેટલું હતું? 23, શિમલામાં 10, બેંગલુરુમાં 24 અને જેરુસલેમમાં 25 હતું. આવી રીતે એ અહીંયા ચાર્ટ આપેલો છે અને એના આધારે નીચે થોડાક આપણે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે 1 જૂનના રોજ કયું શહેર સૌથી ગરમ છે? 1 જૂનના રોજ કયું શહેર સૌથી ગરમ છે? તો એ આપણે ચાર્ટની અંદર જોઈને કહેવાનું છે કે 1 જૂનના રોજ કયું શહેર છે સૌથી ગરમ છે. તો અહીંયા ચાર્ટ આપેલો છે, એમાં જોઈએ આપણે કે 1 જૂનના રોજ જેરુસલેમમાં સૌથી વધારે તાપમાન છે 38 સેલ્સિયસ. તો જવાબની અંદર આપણે લખવાનું છે કે 1 જૂનના રોજ જેરુસલેમ સૌથી ગરમ શહેર છે. બીજું છે 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી ઠંડુ છે? 1 ડિસેમ્બરના રોજ સૌથી ઠંડુ શહેર કયું છે? તો 1 ડિસેમ્બરના રોજ શિમલામાં સૌથી ઓછું તાપમાન છે 10. તો આપણે જવાબની અંદર લખવાનું છે કે 1 ડિસેમ્બરના રોજ શિમલા સૌથી ઠંડુ શહેર છે. હવે 1 જૂન અને 1 ડિસેમ્બર આ બંને દિવસોમાં કયા શહેરોના તાપમાનમાં ફેરફાર ઓછો છે? જો અહીંયા ફેરફાર છે. જો 1 જૂન અહીંયા દિલ્હીમાં 33 હતું, 1 ડિસેમ્બરમાં 23 હતું. તો કેટલો ફેરફાર થયો? 10 ફેરફાર છે. 23 અને 33 વચ્ચે 10 ડિફરન્સ છે. બીજું છે શિમલા, અહીંયા 22 છે અને અહીંયા 10 છે. તો એમાં કેટલો ફેરફાર છે? અહીંયા 12 ફેરફાર છે. તો સૌથી ઓછો ફેરફાર શેમાં છે એ આપણે જોવાનું છે. તો જો આમાં 28 હતા, આમાં 24 એટલે કે એમાં 4 ફેરફાર થયો. આમાં 38 અને અહીંયા 25. તો એમાં કેટલો ફેરફાર થયો? તો 13 ફેરફાર છે એમાં. તો સૌથી ઓછો ફેરફાર કેમાં થયો? બેંગલુરુમાં. બેંગલુરુમાં 4 જ ફેરફાર છે. તો સૌથી ઓછો ફેરફાર બેંગલુરુમાં છે.
બેંગલુરુના તાપમાનની અંદર સૌથી ઓછો ફેરફાર છે. આગળ જાતે કરો એવો એક મુદ્દો છે. જાતે કરો. કોઈ પણ એક દિવસે કોઈ પણ 3 શહેરો પસંદ કરી અને ટીવી કે સમાચાર પત્રથી તે શહેરોના તાપમાન નોંધો અને તમારી નોટબુકમાં લંબા લેખ બનાવો. તે વિશે તમારા મિત્રને કેટલાક પ્રશ્ન પૂછો. જુઓ કે તમારો મિત્ર છે એ ચાર્ટ સમજી શકે છે કે નહીં. બરાબર છે. તો તમારે જો શું કરવાનું છે, ટીવીની અંદર જોવાનું છે અને જે તાપમાન આવતું હોય એ નોંધી લેવાનું છે અને પછી એનો લંબા લેખ બનાવવાનો છે. લંબા લેખ કઈ રીતે બનાવે? તો લંબા લેખ છે બનાવવા માટે જો તમારે શું કરવાનું છે, એક લીટી ઊભી દોરવાની. પહેલાં જો કઈ રીતે એક લીટી અહીંથી ઊભી દોરવાની, આવી રીતે, અને એક લીટી છે એ અહીંથી આડી દોરી નાખવાની છે. પછી શું કરવાનું છે, તમારે 3 શહેરો લેવાના છે. 3 શહેરો. તો તમે માની લો કે એક લ્યો છો રાજકોટ, બીજું લ્યો છો ભાવનગર, ત્રીજું લ્યો છો અમદાવાદ. 3 શહેર તમે લીધા. તો હવે આ લીટી જે છે, આ ભાગ એ આખો રાજકોટનો છે. હવે માની લો કે આ બાજુ તમારે તાપમાન લખી નાખવાનું છે. પહેલું ખાનું છે એમાં 5 લખવાના. જો 5-5નો ગેપ રાખીને લખી નાખવાનો. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. બરાબર. હવે તમે નોંધ્યું છે, તમે ટીવીની અંદર જોયું ત્યારે તાપમાન છે, રાજકોટનું તાપમાન કેટલું હતું તમે નોંધ્યું છે. બરાબર. રાજકોટનું તાપમાન છે માની લો કે 30 હતું. તો 30 ક્યાં થાય છે? અહીંયા થાય છે. અહીંયા 30 થાય છે. તો ત્યાં સુધી ઊભી લીટી કરી દેવાની છે. એવી રીતે, આવી રીતે રાજકોટનો સ્તંભ તૈયાર થઈ ગયો. હવે ભાવનગર, માની લો કે ભાવનગરની અંદર 35 હતું. તો ભાવનગરની અંદર 35 છે એ અહીંયા થાય છે, અહીંયા. તો ત્યાંથી ત્યાં સુધી એવી રીતે લીટી દોરી નાખવાની છે. આવી રીતે ભાવનગરનું દોરી નાખવાનું છે. હવે અમદાવાદની અંદર માની લો કે 33 હતું. તો 33 હતું, તો 33 ક્યાં થશે અમદાવાદની અંદર? તો 33 છે એ અહીંયા થશે. જો 35 પૂરું નહીં કરવાનું અને 33 છે એવી રીતે લખી નાખવાનું. તો આ 33 થઈ ગયું અમદાવાદનું તાપમાન. હવે અહીંયા તમારે તમારા મિત્રને પ્રશ્ન પૂછવાના છે. કઈ રીતે પ્રશ્ન પૂછવાના છે? તો કે તમારા મિત્રને પૂછવાનું છે કે જો આ રાજકોટની અંદર કેટલું તાપમાન છે એ પૂછી જવાનું છે. તમારો મિત્ર વાંચી શકે છે કે નહીં, ચાર્ટ સમજી શકે છે કે નહીં, તમારે પૂછવાનું છે. જો એ સાચો જવાબ 30 આપે, જો આ લીટી પૂરી થાય એ 30 છે, આ લીટી 35 છે, આ 40 છે, અહીંયા 45 છે. જો 45 થતું હોય તો અહીંયા સુધી લીટો આવે, સ્તંભ છે એ અહીંયા સુધી આવે. તો તમારો મિત્ર છે એ સમજી શકે છે કે નહીં, તમારે એને બતાવવાનું છે અને પ્રશ્ન પૂછવાનું. શું પૂછવાનું કે ભાવનગરનું તાપમાન કેટલું છે બતાવ્યું. તો જો તમારો મિત્ર 35 જવાબ આપે તો એ ચાર્ટ છે એ સમજી શકે છે. બરાબર છે. તો આવી રીતે તમારે એને ચાર્ટ બનાવવાનો છે અને એને સમજાવવા માટે પહેલાં સમજાવવાનો અને પછી એને પ્રશ્નો પૂછવાના છે. આગળ ઓસ્ટ્રેલિયામાં સસલા નામનો એક મુદ્દો છે. ઓસ્ટ્રેલિયામાં સસલા. તો એમાં શું છે જોઈએ આપણે. અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા. જો એક સમય એવો હતો કે ઓસ્ટ્રેલિયા નામનો દેશ છે, ત્યાં સસલા ન હતા. વર્ષ 1780ની અંદર 1780ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા. બહારના દેશોમાંથી, બીજા દેશમાંથી સસલા લાવવામાં આવ્યા. તે સમયે સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા. તે સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી. કલ્પના કરો કે તેઓ પાકની શી હાલત કરતા હશે. જો બહુ ઝડપથી સસલાઓની સંખ્યા વધવા માંડી કે સસલાને ભક્ષણ કરે એટલે હું જેને સસલાને મારીને ખાઈ જાય એવા કોઈ પ્રાણીઓ છે ઓસ્ટ્રેલિયામાં હતા નહીં. એટલે સસલાઓની સંખ્યા જો ખૂબ જ ઝડપથી વધવા માંડી. તો અહીંયા સસલાઓ છે કેટલી ઝડપથી વધ્યા એનો કોષ્ટક આપેલું છે. સમય અને સસલાઓની સંખ્યા. શરૂઆતમાં 10 સસલા લાવવામાં આવ્યા હતા. હવે એક વર્ષમાં એ સસલાઓ છે ને કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. એટલે એનો વધારો કેટલો થયો? 10ના ડબલ 20 થાય. 20 છે ડબલથી 2 ઓછા એટલો વધારો થયો. પછી અહીંયા 32 થઈ ગયા, 3 વર્ષે 58 થઈ ગયા, 4 વર્ષે 108 થઈ ગયા. હવે 5 વર્ષે કેટલા થાય આપણે અહીંયા અંદાજ લગાવવાનો છે. તો 5 વર્ષે જો અહીંયા વધારો થયો હતો ને એ 2નો વધારો થયો હતો. પછી અહીંયા જો અહીંયા છે એ 8નો વધારો થયો હતો.
પછી અહીંયા ડબલ કરતાં 4 ઓછા છે, અહીંયા ડબલ કરતાં 6 ઓછા છે, અહીંયા ડબલ કરતાં 8 ઓછા છે. તો અહીંયા આપણે ડબલ કરતાં 10 ઓછા કરી નાખવાના, એટલે એટલા 5 વર્ષે થશે. તો ડબલ કરતાં 10 ઓછા 208 થાય. પછી અહીંયા ડબલ કરતાં 12 ઓછા કરવાના, એટલે 404 થશે. તો આવી રીતે પેટર્નમાં સસલાઓની સંખ્યા છે એ આગળ વધે છે. હવે અહીંયા એક પ્રશ્ન છે કે દરેક વર્ષ પછી સસલાની સંખ્યા ખાલી જગ્યા હતી. તો અહીંયા 4 જવાબ આપેલા છે. પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડી ઓછી, પાછળના વર્ષની સંખ્યાની બમણી, પાછળના વર્ષની સંખ્યા કરતાં 8 વધુ, પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં વધુ. તો એમાં કેટલી હતી? તો પાછળના વર્ષની સંખ્યા કરતાં બમણા કરતાં થોડીક ઓછી હતી. તો જવાબ છે એ આવશે પહેલો, એ. બીજો પ્રશ્ન છે 6 વર્ષના અંતે સસલાની સંખ્યા ખાલી જગ્યાને નજીક હતી. 6 વર્ષના અંતે, તો આપણે જો અહીંયા સંખ્યા લખી છે, શેની નજીક છે? 400ની નજીક છે. તો આપણે આ બોક્સની અંદર ટીક માર્ક કરવાનું છે. આગળ ત્રીજો પ્રશ્ન છે કેટલા વર્ષ પછી સસલાની સંખ્યા 1000 ને પાર થઈ જશે? કેટલા વર્ષ પછી સસલાની સંખ્યા 1000 ને પાર થઈ જાય? તો અહીંયા જો 6 વર્ષે 400 થયા છે. હવે 7 વર્ષે આના ડબલ આપણે ગણીએ તો 800 થાય, અને 8 વર્ષે 1000 ને પાર થઈ જશે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું કે 8 વર્ષે સસલાની સંખ્યા 8 વર્ષે સસલાની સંખ્યા 1000 ને પાર કરી જશે. બરાબર છે. તો એવી રીતે એનો જવાબ છે લખીને કે અંદાજ લગાવીને આપણે આગળ પરિવાર વૃક્ષ નામનો એક મુદ્દો છે. પરિવાર વૃક્ષ, ફેમિલી ટ્રી. તો અહીંયા આપેલું છે કે માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો. માધવ છે એના માતા પિતા સાથે લગ્નમાં ગયો છે. ત્યાં તેણે ઘણા બધા સગા સંબંધીઓને મળ્યો, પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી. તે તેની મમ્મીના દાદીને મળ્યો. એના મમ્મી હતા એના દાદીને મળ્યો માધવ, પરંતુ તેણે જાણ્યું કે તેની મમ્મીના દાદી જીવિત નથી. એના દાદાજીને મળ્યો, જો તે તેના દાદાજીને મળ્યો, પરંતુ તેણે જાણ્યું કે તેના મમ્મીના દાદાજી જીવિત નથી. એણે જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવિત છે. એના દાદી જે છે એના માતા હજુ જીવિત છે. તેમની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધુ છે. માધવ વ્યાકુળ થઈ ગયો. તે તેની મમ્મીની દાદીના માતાજી વિશે તો કલ્પના કરી શકતો ન હતો. આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવૃક્ષ બનાવ્યું, સમજવા માટે કે તે એના કઈ રીતે સગા સંબંધી થાય છે. તો જો અહીંયા આખું પરિવાર વૃક્ષ આપેલું છે. આ માધવ છે, આ એના પિતા છે, આ એની માતા છે. જો એની માતા છે એના મમ્મી પપ્પા એટલે શું? એટલે માધવના નાના નાની થાય, મમ્મી પપ્પા. બરાબર છે. હવે એના પપ્પા છે માધવની માતા, એનું નામ છે શોભના. એના પિતા છે એના દાદા અને દાદી બે, એ આના દાદા અને દાદી થાય, અને આ જે એના મમ્મી છે એના મમ્મી અને પપ્પા એને શું થશે? નાના અને નાની. હવે અહીંયા જો આ બધા છે એના દાદા અને દાદી થયા, બધા એના દાદા દાદી થયા, અને આ એના નાના નાની થયા. તો અહીંયા બધી પેઢી આપેલી છે. માધવ પ્રથમ પેઢી છે, પછી બીજી પેઢી છે, માધવની બીજી પેઢી છે, આ એની ત્રીજી પેઢી, ચોથી પેઢી, પાંચમી પેઢી. 5 પેઢી અહીંયા આપેલી છે. બરાબર છે. તો આખું પરિવાર વૃક્ષ છે સમજીને નીચે થોડાક પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે. તો હવે આગળ છે, જો માધવની માતાએ માધવને આ ચિત્ર દ્વારા તેના પરિવાર વિશે સમજવામાં મદદ કરી. તમે પણ તમારી અગાઉની પેઢી વિશે જાણીને પરિવાર વૃક્ષ બનાવી શકો છો. તમે પણ આવી રીતનું પરિવાર વૃક્ષ તમે બનાવી શકો છો. જો કઈ રીતે બનાવવાનું પરિવાર વૃક્ષ? તો કે જો તમારે શું કરવાનું, પહેલા તમારે અહીંયા તમારું નામ લખવાનું. માની લો કે તમારું નામ કિશન છે. પછી અહીંયા તમારા મમ્મી, અહીંયા તમારા પપ્પા, પછી અહીંથી તમારા નાના અને નાનીનું નામ લખવાનું, નાના નાની. અહીંયા તમારા દાદા દાદી, આવી રીતે. હવે અહીંયા તમારા નાના છે એના મમ્મી અને પપ્પા, અહીંયા નાનીના મમ્મી અને પપ્પા, અહીંયા દાદાના મમ્મી અને પપ્પા, અહીંયા દાદીના મમ્મી અને પપ્પા. તો આવી રીતે તમે તમારું છે એ પરિવાર વૃક્ષ છે આખું બનાવી શકો છો. એમનું નામ તમારે લખતું જવાનું છે.
આગળ પ્રશ્નો છે, શોભનાને કુલ કેટલા નાના નાની છે? શોભનાને કુલ કેટલા નાના નાની છે? તો એના માટે આપણે શું કરશું? જો પરિવાર વૃક્ષ છે એની અંદર આપણે જોઈએ કે શોભના છે એને નાના નાની, શોભના છે એનું જોવાનું છે આપણે. એના નાના નાની કેટલા છે? તો જો 1 2, આ 2 નાના નાની થયા અને આ બીજા, આ બધા પણ એના નાના નાની છે. બરાબર, તો 2 ને 2 4 ને 2 6 નાના નાની એને છે. શોભનાને કેટલા નાના નાની છે? 6. તો આપણે જવાબ લખીશું કે શોભનાને કુલ 6 નાના નાની છે. બીજું, માધવને કુલ કેટલા વડવડ નાના નાની છે? માધવને કુલ કેટલા વડવડ નાના નાની છે? તો એ આપણે આની અંદર જોઈએ. વડવડ, જો વડવડ એટલે શું? 5મી પેઢી હોય ને વડવડ આપણે કહીએ છીએ. તો વડવડ નાના નાની કેટલા છે એને? તો કે 2 ને 2 4 અને 2 6. 6 નાના નાની એને 2 ને 2 4 4 છે એને વડવડ નાના નાની છે. તો અહીંયા આપણે જવાબની અંદર લખશું કે 4 વડવડ નાના નાની છે. ત્રીજો પ્રશ્ન છે, આ પરિવારની 7મી પેઢીમાં કેટલા વડીલો હશે? 7મી પેઢીની અંદર, જો આની અંદર કેટલી પેઢી આપેલી છે? આની અંદર 5 પેઢી આપેલી છે. કેટલી છે? બીજી, ત્રીજી, ચોથી અને 5મી, 5 પેઢી આપવામાં આવેલી છે. બરાબર છે. હવે 7મી પેઢીની અંદર કેટલા થાય છે? જો દરેક પેઢીની અંદર ડબલ થાય છે. પહેલી પેઢી છે, પહેલી પેઢી એની અંદર માધવ 1 છે, એના 2 થયા. બરાબર. હવે બીજી પેઢીમાં કેટલા થયા? 4 થયા, 8 થયા, પછી અહીંયા 8 થયા. બરાબર છે. અહીંયા 2 4 અને 8, 5મી પેઢીએ 8 થયા છે અને બરાબર છે. તો કેટલામી પેઢીએ આપણે જોવાનું છે? 7મી પેઢીએ કેટલા વડીલ હશે? આ પરિવારની 7મી પેઢીમાં કુલ કેટલા વડીલો હશે? તો 5મી પેઢીએ કેટલા છે? 5મી પેઢીએ 8 છે. 5મી પેઢીએ 8, 5મી પેઢીએ 8, 6ઠ્ઠી પેઢીએ 16 અને 7મી પેઢીએ 32 વડીલો હશે. બરાબર. હવે આગળ પ્રશ્ન છે, જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે, આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો 28મી પેઢી છે, 128 વડીલો છે એ કઈ પેઢીએ થશે? 128. બરાબર છે. તો હજી આપણે એને આગળ ને આગળ વધારતા જઈએ તો 8મી પેઢીએ 64 થશે, 9મી પેઢીએ 128 થશે. કેટલા થશે? 9મી પેઢીએ 128 થશે. બરાબર. આગળ છોડની વૃદ્ધિનું એક કોષ્ટક અહીંયા આપેલું છે. છોડની વૃદ્ધિનું કોષ્ટક. અમિતે મગના કેટલાક દાણા જમીનમાં નાખ્યા. અમિત છે એને થોડાક મગના દાણા જમીનની અંદર નાખ્યા. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેમી વધી. ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેમી છે. હવે દરેક ટપકાને આગળની ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી ટપકા યોગ્ય સ્થાને છે કે નહીં એ આપણે કહેવાનું છે. જો 0 એટલે કે આ દિવસે એને છોડ છે મગના દાણા વાવ્યા છે એટલે છોડની ઊંચાઈ 0 છે. 4 દિવસની અંદર છોડની ઊંચાઈ 1.4 સેમી થઈ ગઈ. હવે 8 દિવસે કેટલી થઈ? 5.3 થઈ ગઈ અને 12 દિવસે 9.5 સેન્ટીમીટર થઈ ગઈ. 16 દિવસે 10.2, 20 દિવસે 10.9 સેમી. આટલો એ છોડ છે એ વધી ગયો છે. હવે એણે ચાર્ટ બનાવ્યો છે. ચાર્ટ ક્યાં છે? જો અહીંયા ચાર્ટ આપેલો છે, આખો ચાર્ટ આપેલો છે. તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા દિવસો છે, જો 4, 8, 12, 16, 20. બરાબર. અને આ છે એ સેન્ટીમીટરમાં એની ઊંચાઈ છે. તો એને આવો ચાર્ટ બનાવ્યો છે.
હવે એણે જોયું કે વાવ્યા ત્યારે 0 હતું, હવે 4 દિવસે છોડની ઊંચાઈ 1.4 થઈ, એટલે એણે અહીંયા જો ટપકું કર્યું છે અહીંયા, બરાબર છે, તો ત્યાં ટપકું કર્યું છે તો એ સાચું છે, 1.4 ત્યાં છે, બરાબર છે. હવે 8 દિવસે છોડની ઊંચાઈ કેટલી થાય છે? 8 દિવસે જો 8 દિવસે છોડની ઊંચાઈ 5.3 છે, તો આપણે ચાર્ટની અંદર જોઈએ કે 5.3 ઉપર એણે ટપકું કર્યું છે. તો 8 દિવસે જો 5 અહીંયા છે, આ લાઈન છે 5ની છે અને અહીંયા 3, એટલે 5.3 ઉપર એણે ટપકું કર્યું છે, એ બરાબર છે. હવે આગળના દિવસે 12 દિવસે કેટલો થયો છે છોડનો વિકાસ? 9.5. 12મા દિવસે 9.5 છે, તો આપણે ચાર્ટની અંદર જોઈએ એણે 9.5 ઉપર ટપકું કર્યું છે. 12મો દિવસ આ છે અને 9.5, એટલે કે જો 10ની 5ની 9ની અને 10ની બરાબર વચ્ચે 5 આવે, તો અહીંયા એણે ટપકું કર્યું છે, તો એ પણ બરાબર ટપકું છે. આગળ 12મા દિવસે 16મા દિવસે 10.2 છે, 16મા દિવસે 10.2 છે, છોડનો વિકાસ છે 10.2 થયો છે, તો એ આપણે જોઈએ 16મો દિવસ આ છે, તો એમાં 10ની લાઈન આ છે અને અહીંયા ટપકું કરેલું છે, 10.2 એ પણ બરાબર છે. આગળ છે હવે 20મા દિવસે 10.9, તો 20મા દિવસનું છેલ્લું ટપકું આપણે જોઈ લઈએ. 20મો દિવસ આ છે, તો 10.9, તો 10ની લાઈન છે, 11 પૂરું નથી, 10.9 એટલે શું? 11માં 1 પોઈન્ટ ઓછો, તો 11થી થોડુંક નીચે એણે ટપકું કર્યું છે, તો એ બરાબર છે, બરાબર છે. તો આવી રીતે એણે દરેક ટપકા કર્યા છે, જે ટપકા એણે કર્યા છે એ બધા સાચા છે. આગળ અહીંયા થોડાક પ્રશ્નો છે. વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢો. કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર થયો છે? કયા દિવસ દરમિયાન છોડની વૃદ્ધિની અંદર સૌથી વધુ ફેરફાર થયો છે? તો આપણે ચાર્ટની અંદર જોઈએ, જો સૌથી વધારે જો પહેલાં આટલો વધારો થયો, પછી આટલો વધારો થઈ ગયો, પછી આટલો વધારો થયો, બરાબર છે. તો સૌથી વધારે ફેરફાર કેમાં થયો છે? કેટલા સેન્ટીમીટરમાં સૌથી વધારે વધારો ઊંચો થયો છે? તો કે 8 થી 12. 8 થી 12 દિવસો દરમિયાન છોડ છે સૌથી વધારે ઝડપથી વધ્યો છે. તો આપણે જવાબ છે એના ઉપર 8 થી 12 છે, એના ઉપર ટીક માર્ક કરવાનું છે. 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે તેનું અનુમાન કરો. 14મા દિવસે, 14મો દિવસ ક્યાં આવે છે પહેલાં તો આપણે જોઈએ, તો 12 અને 16 એ બેયની વચ્ચે, એટલે કે આ લાઈન છે એ 14મા દિવસની લાઈન છે. તો ત્યારે કેટલો હશે? તો એની અંદર પહેલાં જવાબો જોઈ લઈએ. કેટલા જવાબો છે? જો પહેલાં તો છોડની ઊંચાઈ કેટલી હશે 14મા દિવસે? જો 9.5 અને 10.3 એ બેયની વચ્ચે હશે, બરાબર છે. 10.2 અથવા તો 3 એની વચ્ચે હશે. તો આપણે જવાબ જોઈએ કયા કયા છે. તો જવાબ છે 8.7, 9.9, 10.2 અને 10.5. 10.5 છે 10થી વધી ગયું છે, તો એનાથી તો ઓછું, 10થી તો ઓછું રાખવાનું છે, અને 8થી પણ વધારે, 9થી વધારે, તો 9.9 છે જવાબ આવશે, બરાબર છે. 9.9 સાચો જવાબ આવશે. આગળ સી છે, શું છોડ હંમેશા વધતો જ રહેશે? 100મા દિવસે છોડની વૃદ્ધિ કેટલી હશે એનો અંદાજ લગાવો. તો મગનો છોડ છે એ સતત વધતો ન રહે. જો અહીંયા જો પહેલાં શરૂઆતમાં આટલી ઝડપથી વધ્યો, પણ પછીના દિવસે જો 16 અને 20મા દિવસે બહુ ઓછો વધારો થયો છે. જો અહીંયા આટલો વધારો થયો, અહીંયા આટલો જ વધારો થયો, હવે અહીંથી એનાથી ઓછો થશે, એનાથી ઓછો થશે, બરાબર છે. તો એટલો બધો હવે વધારો થશે નહીં, કેમ કે એનો વિકાસ છે એ જેટલો થતો એટલો થઈ ગયો છે મોટા ભાગનો. એટલે 100મા દિવસે છે એનો વધારો છે એટલો બધો કંઈ વધારે પડતો મોટો થઈ જાય એવું ન હોય. 100મા દિવસે એની ઊંચાઈ અંદાજિત આપણે અંદાજ લગાવીએ તો કેટલી હશે? તો અંદાજિત એની ઊંચાઈ 20 સેમી જેટલી હશે. 100મા દિવસે એની ઊંચાઈ 20 સેમી જેટલી હશે, બરાબર છે. એટલો જ એ છોડ ઊંચો થાય, એનાથી વધારે ઊંચો પછી કંઈ બહુ વધારે પડતો ઊંચો ન થાય. તો આ પ્રકરણ આખું છે એની અંદર આપણે આટલું શીખવાનું હતું, બરાબર. તમે સમજી ગયા છો આવૃત્તિ કઈ રીતે બનાવવી, ચાર્ટ કઈ રીતે સમજવો અને કઈ રીતે એના પ્રશ્નોના જવાબ આપવા. ચાર્ટની અંદર માહિતી આપેલી છે એને સમજી અને કઈ રીતે એનો ઉપયોગ કરવો અને કઈ રીતે પ્રશ્નોના જવાબ આપવા એ તમને બધું છે આમાં સમજાઈ ગયું છે.
બાળકો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો અપલોડ થાય એ તરત